ત્રેતા યુગમાં અંજના માતા અને કેશરીના ઘરે એક દિવ્ય બાળક જન્મ્યો. હનુમાન બાળપણથી જ અદ્ભુત શક્તિઓ ધરાવતા. એક દિવસ સૂર્યને ફળ સમજી આકાશમાં ઉડી ગયા. સૂર્યને પોતાના હાથમાં પકડ્યો. દેવતાઓ ભયભીત થયા. ઇન્દ્રે વજ્રહસ્તથી પ્રહાર કર્યો અને હનુમાન જમીન પર પટકાયા. દેવોએ પસ્તાવો કર્યો અને અમરતા તથા અદ્ભુત શક્તિનું વરદાન આપ્યું. સમય વીતી ગયો. વનમાં રામ અને લક્ષ્મણને મળ્યા. હનુમાન બોલ્યા, પ્રભુ, મારું જીવન હવે તમારા ચરણોમાં છે. સીતાજીની શોધમાં હનુમાન મહાસાગર પાર કરી લંકા પહોંચ્યા. આ શક્તિ અને ભક્તિનો ચમત્કાર. રાવણનો અહંકાર તોડવા લંકા દહન કરી. અગ્નિ વચ્ચે પણ રામ નામ ગૂંજતું રહે. રાવણ પર વિજય પછી હનુમાનજીએ દુનિયાને સંદેશ આપ્યો, જે રામનો ભક્ત છે તેને ક્યારેય ભય નથી. જય બજરંગબલી, જય શ્રી રામ.